ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા હતા એ દિવસે ઘણા બધા લોકો જન્મ્યા હતા, બધાના ગ્રહો સરખા હતા, ઘણા લોકોના નામ ધીરુભાઈ રાખવામાં આવ્યા હતા. પણ સાહેબ ધીરુભાઈ અંબાણી જ્યાં પહોંચ્યા ત્યાં બીજા ધીરુભાઈ ના પહોંચ્યા. મારે સફેદ જ પહેરવું જોઈએ, મંગળવાર છે તો મારે લાલ જ પહેરવું જોઈએ, આ વેમ પણ ક્યાંક ને ક્યાંક તમને દુઃખી કરે છે. જ્યારે હું તમારી કુંડળી જોઉં છું ને ત્યારે તમે તમારી જાતને જેટલું નથી ઓળખતા ને એનાથી વધારે હું ઓળખું છું. ભાગ્ય બદલાય છે ગ્રહોથી, ભાગ્ય બદલાય છે કર્મથી, અને ભાગ્ય બદલાય છે ભૂમિથી. ઘરમાં કોઈ એક વ્યક્તિ દુઃખી હોય તો એમ સમજવાનું કે એના ગ્રહોનો વાંક છે, પણ આખું ઘર ક્યાંક ને ક્યાંક તકલીફમાં હોય તો એમ સમજવું કે ભૂમિનો કોઈ વાંક છે. તમારે વાસ્તુ ન કરાવવું હોય તો 3 વસ્તુ ધ્યાન રાખવું: પાણી, પ્રકાશ અને પડોશ. એસ્ટ્રોલોજી એક એવું કામ છે કે ગમે તે વ્યક્તિ દુકાન ખોલી અને બેસી જાય અને એની દુકાન ચાલે. એસ્ટ્રોલોજી વાસ્તુમાં માત્ર વાકચાતુર્ય જોઈએ છે, બોલવાની કળા જોઈએ છે. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજનો એપિસોડ તમારા બધા માટે બહુ જ ખાસ છે. આપણા બધાના જીવનમાં દુઃખ હોય, સમસ્યા હોય, પ્રોબ્લેમ હોય, પણ એના ઉપાયો આપણે હંમેશા શોધતા હોઈએ. ધન નથી ટકતું, ઘરમાં કંકાસ થાય છે, પત્ની સાથે ઝઘડા થાય છે, પતિ સાથે ઝઘડા થાય છે, આવી બહુ બધી સમસ્યાઓથી આપણે બધા ઘેરાયેલા છીએ. તો હવે આ બધી સમસ્યાઓના પૈસા ખર્ચ્યા વગર ઉપાય શું કરી શકાય એ અમે તમને આ વિડીયોમાં કહીશું. અમે એટલે હું નહીં કહું, અમારી સાથે એક ગેસ્ટ છે જે તમને પોતાની રીતે પોતાના નોલેજ પ્રમાણે ઉપાય કહેશે. એમનું નામ છે શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ. એ 54 દેશોમાં જ્યોતિષ તરીકે, વાસ્તુના એક્સપર્ટ તરીકે અને ન્યુમરોલોજીસ્ટ તરીકે સેવા આપે છે. ઘણા વર્ષોથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેઓ પોતાની એક્સપર્ટીસથી તમને એવા ઉપાય કહેશે જેમાં તમારે કોઈ જ પૈસા ખર્ચવાના નથી. તો આ પોડકાસ્ટ તમે આખું જોજો, તમને બહુ જ બધી ઉપયોગી માહિતી મળવાની છે. પણ એ પહેલાં તમારે બધા એક અગત્યનું કામ કરવાનું છે. સૌથી પહેલાં vtvgujarati.comની આ યુટ્યુબ ચેનલ છે, વીટીવી ન્યૂઝ એન્ડ બિયોન્ડ, એને સબસ્ક્રાઇબ કરવાની છે, બેલ આઇકન દબાવવાનું છે, આ વિડીયોને લાઇક કરવાનો છે, અને જો તમને ગમે તો કમેન્ટ કરવાની છે. તમે જેટલું વધારે લાઇક સબસ્ક્રાઇબ કરશો અમને એટલો વધારે અમારો ઉત્સાહ વધશે, અમે એટલા સારા સારા ગેસ્ટને તમારા સુધી લાવી શકીશું. તો ચલો વધારે સમય નહીં લઉં, આ પોડકાસ્ટ જોઈ લઈએ. બાપુ વેલકમ. જય માતાજી. જય માતાજી. આપણો લાસ્ટ એપિસોડ તમે જે ઉપાયો ગ્રહ વિશે કયા, શંખેશ્વર વિશે વાત કરીએ, બધી દર્શકોને બહુ જ ગમી છે. દર્શકોનો એટલો પ્રતિસાદ છે કે અમે તમને આજે ફરી આ ઓફિસમાં બોલાવ્યા છીએ. મારા સદભાગ્ય છે કે મને ફરી આપની સમક્ષ બેસવાનો એક મોકો મળ્યો. અને સાચી વાત એ છે કે ઘણી બધી વખત આપણી પાસે જ્ઞાન હોય પણ જ્ઞાન પીરસવા માટે જો પ્લેટફોર્મ ન હોય તો પણ એ જ્ઞાન નકામું છે. તો માતાજીની એક કૃપા છે આપણા સૌની ઉપર કે આપણે સાથે રહી અને સમાજને એક સારો મેસેજ આપી શકીએ છીએ અને સમાજને આપણે મિસગાઈડ થતાં અટકાવીએ છીએ. હવે છે ને આજે મારે એક પોતાની ઘટના મારી સાથે જે સવારે થઈ ને એનાથી જ આપણે આ પોડકાસ્ટ શરૂ કરવી છે. મેં આજે કાળો શર્ટ પહેર્યો છે. તો હું આજે સવારે, આજે સોમવાર છે, સવારે અઠવાડિયાનો પહેલો દિવસ કહે, તો સવારે ઓફિસ આવીને તરત મને મારા એક કલીગે કીધું કે આજે પહેલા દિવસે કાળો શર્ટ કેમ, એમ શરૂઆત કરો છો અઠવાડિયાની ત્યારે કાળો શર્ટ કેમ? એટલે મેં કીધું કેમ કાળો શર્ટ કેમ ના પહેરાય, એમ કપડાં તો બધા જ કલરના હોય. તો એમણે કીધું કે કાળો તો આપણે શનિવારે પહેરીએ અથવા તો કાળો તો અશુભ એવી કોઈ પ્રસંગો બન્યા હોય ત્યારે પહેરાય. એટલે હવે મારા મગજમાં એ વસ્તુ ઘુમરાયા કરે છે કે આ આજનો દિવસ મારો બરાબર છે કે નહીં. તો હવે તમે કહો મને કે આ કાળા શર્ટનું મારે કરવું શું? રાવલ સાહેબ, આપ તો બ્રાહ્મણ છો અને પગે લાગીને હું શરૂ કરું છું. અમારા માટે પૃથ્વી પરના દેવ ભૂદેવો, અમે એવું માનીએ છીએ કે ભગવાનની સાથે સાથે ભૂદેવ પણ એક અમારા માટે ભગવાન સ્વરૂપ છે. તો સૌથી પહેલાં એ વાત યાદ રાખજો કે આપણા સૌના મનમાં બ્લેક કલર વિશે, કાળા કલર વિશે એક એવી માન્યતા છે કે કાળો કલર એટલે અશુભ. પણ સાહેબ હું એવું માનું છું કે કાળો કલર હોય કે બ્લુ કલર હોય ક્યારેય અશુભ હોતો નથી. ઓન ધ કોન્ટ્રી હું તો એવું માનું છું કે આજ તમે બહુ સુંદર દેખાવ છો, કાળા કપડામાં તમે ખરેખર સરસ દેખાવ છો. તો માની લો કે તમને કોઈએ કીધું કે ભાઈ આજે સોમવાર છે, અઠવાડિયાનો સૌ પ્રથમ દિવસ છે અને એ દિવસે આપણે કાળો કલર કેમ પહેરવો. પણ એની સાથે સાથે હું એ વાત પણ કહી દઉં કે ઘણી બધી વખત અઠવાડિયાના કલર અમે એક એસ્ટ્રોલોજર તરીકે, ન્યુમરોલોજીસ્ટ તરીકે કે વાસ્તુ એક્સપર્ટ તરીકે અમે હંમેશા એવું કહીએ છીએ કે દરેક દિવસના કલર છે. એમ જેમણે પણ તમને પૂછ્યું છે એમના મનની અંદર ક્યાં તો આ વાત હશે અથવા તો કોઈ વિડીયો જોયો હશે. એટલે અમને નક્કી છે કે ભાઈ સોમવાર એટલે કયો કલર પહેરવો. તો આજે આપણે આપણા દર્શકોને એ જણાવી દઈએ કે સોમવાર હોય તો સફેદ કલરના કપડાં પહેરવા, સફેદ શર્ટ પહેરી શકો છો. સોમવારે સફેદ, મંગળવારે લાલ અથવા તો પિંક, બુધવારે ગ્રીન, ગુરુવારે યલો, શુક્રવારે વ્હાઇટ અથવા તો ક્રીમ, શનિવારે બ્લુ
કે બ્લેક અને રવિવારે તમે ઓરેન્જ કલરના કપડાં પહેરી શકો છો. પણ માની લો કે આ સગવડતા ન પણ હોય તો સેજ પણ એવું કોઈ પણ રીતે વિચલિત થયા વગર તમે જે કપડાં પહેરો છો એ કપડામાં તમે સુંદર દેખાવ છો. એવી રીતે તમારા ઘરમાં બસ માત્ર એટલું કરો, તમારા ઘરમાં સાઉથની વોલ પર મિરર મૂકો. એ મિરર સાઉથની વોલ પર લગાડેલો હોવો જોઈએ અને તમે નોર્થમાં ઊભા રહી સાઉથના મિરરમાં જોશો તો તમે કોઈ પણ કલરના કપડાં પહેર્યા હશે તો તમે સુંદર જ દેખાશો. હવે આ મનમાં વહેમ નહીં રાખવાનો કે ભાઈ સોમવાર છે તો મારે સફેદ જ પહેરવું જોઈએ, મંગળવાર છે તો મારે લાલ જ પહેરવું જોઈએ, બુધવાર છે તો મારે ગ્રીન જ પહેરવું જોઈએ. કારણ કે આ વહેમ પણ ક્યાંક ને ક્યાંક તમને દુઃખી કરે છે તો તમે પહેરો, છે તો તમે એન્જોય કરો, પણ નથી તો એના માટે એ વિચાર નહીં કરવાનો કે અરે રે મેં કાળું પહેરી લીધું હવે શું. કશું નહીં, ભગવાનની ઈચ્છા છે ને સાહેબ એ જ આપણે બધા કરીએ છીએ. તો એ મનની અંદરથી કાઢી નાખો. પણ કાળા કલર માટે ક્યારે પણ શુભ ન રાખશો. કાળો કલર એ અશુભ કલર નથી 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 અને નથી. અચ્છા, મને છે ને તમારી સાથે વાતો કરવાની મજા હંમેશા એટલા માટે આવે છે કે તમે ઉપાય ગણાવો છો પણ પછી એવું પણ કહો છો કે આ નથી તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, આ ઝક્કી નથી રહેવાનું, આ વસ્તુ થઈ જશે. એટલે તમે જે પોઝિટિવ રીતે વાત કરો છો ને મને હંમેશા તમારી સાથે વાત કરવાની મજા એટલા માટે આવે છે. બહુ સરસ. અને હું હંમેશા એવું કહું છું કે હું યંગ છોકરાઓ સાથે રિલેશન એટલે રાખું છું કે હું પોતે યંગ રહેવા માંગુ છું. હંમેશા આ યાદ રાખજો, જેટલું પણ તમે યંગસ્ટર સાથે રિલેશન રાખશો, તમે એની સાથે વાતચીત કરશો, તમે એની સાથેની વાતચીતમાં ક્યાંક ને ક્યાંક ઘરોબો કેળવશો. તમને એમ લાગવું જોઈએ કે ક્યાં વાત હે, એની પાસે પણ જ્ઞાન છે. તમે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે એવું નહીં કે તમે જ એને જ્ઞાન આપી શકો, તમે કોઈની પાસેથી પણ શીખી શકો છો. અને બસ હું એવું માનું છું, હું શિક્ષક છું ને એટલે કે શિક્ષક હંમેશા યંગ રહે છે, કારણ કે એને હંમેશા યંગ જનરેશન સાથે કામ કરવાનું હોય છે. હમણાં અમે સંજય ગોરડે સાથે એક પોડકાસ્ટ કર્યું હતું, બહુ જાણીતા એક્ટર છે નાટકના. એમણે પણ એવું કીધું કે નેક્સ્ટ જનરેશન હવે જે આવશે ને એ બધી આપણા કરતાં વધારે સ્માર્ટ આવવાની, કારણ કે એ લોકો પહેલેથી બધું શીખીને આવી રહ્યા છે. એટલે તમે બહુ સરસ વાત કીધી, બહુ જરૂરી વાત કીધી. અને એનાથી મને એક ટોપિક એ યાદ આવે છે કે લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ વિડીયોમાં જ્યોતિષ વિશે બહુ બધી વાત કરી. તમે વાસ્તુના પણ એક્સપર્ટ છો, ન્યુમરોલોજી પણ તમારો વિષય છે. તો આપણા એક યુઝરે લાસ્ટ વિડીયો પર કમેન્ટ કરીને એવું પૂછ્યું છે કે મારા ઘરમાં 6 સભ્યો છે, 6 કમાય છે, તનતોડ મહેનત કરે છે, પણ છતાંય ઘરમાં ધન ટકતું નથી, હંમેશા ને હંમેશા એક સાંધેને તેર તૂટે એવી પરિસ્થિતિ જ હોય છે. તો હવે આને ગ્રહ દશા સાથે આપણે જોડવું કે ઉપાય કરવો એનો કે વાસ્તુની હિસાબે આપણે કંઈ કરવું? આપ જે પૂછી રહ્યા છો ભૂદેવ, એની એ વાતમાં એવું છે કે કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે કે બધા જ કમાય છે છતાં ઘરમાં બરકત નથી. હવે એનો મતલબ એ થયો, હંમેશા હું લોકોને કહું છું કે ઘરમાં કોઈ એક વ્યક્તિ દુઃખી હોય તેમ સમજવાનું કે એના ગ્રહોનો વાંક છે. પણ આખું ઘર ક્યાંક ને ક્યાંક તકલીફમાં હોય, ડિસ્ટર્બ થતું હોય, ડિફરન્સ ઓફ ઓપિનિયન એકબીજાની વચ્ચે આવતો હોય તો એમ સમજવું કે ભૂમિનો કોઈ વાંક છે. હવે ભૂમિનો વાંક એટલે એવું પણ નહીં સમજવાનું હો કે હવે ઘર ખાલી કરી નાખીએ, આ ઘરમાંથી નીકળી જઈએ, આ ઘરમાં તો આ પ્રોબ્લેમ થયો. કારણ કે ઘણા બધા એવા વાસ્તુ એક્સપર્ટ તમારા ત્યાં આવશે અને તમને સલાહ આપશે કે બસ આ ઘર બરાબર નથી, આ ઘર કાઢી નાખો, આ ઘર વેચી નાખો, આ ઘરમાં આમ થશે. પણ તમે એને પૂછશો કે તમારી પાસે કયું ઘર છે તો બિચારો એ ભાડે રહેતો હોય. ન કરશો એવું, તમારા ભાગ્યમાં છે એ જ ભગવાને તમને આપ્યું છે. પણ જો આવું કંઈ હોય તો એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. હવે બેલેન્સ કરવું એટલે શું? માની લો કે તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે, અથવા તો તમને જેણે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે કે ભાઈ અમે ઘરમાં તો બહુ જ બધા લોકો કમાઈએ છીએ પણ અંતે શું? અંતે પૈસાની તકલીફ પડે છે. તો આવું જો થતું હોય તો સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખજો કે તમારા ઘરમાં આત્મીયતા ઓછી હોય તો પણ આવું થાય. એકબીજાની સાથે વાત કરવાનું રાખો. તમે લોકો જ્યારે જમવા માટે, માની લો કે બપોરના બધા ભેગા ન બેસી શકતા હોય તો સાંજના એવું શક્ય હોય તો બધા સાથે જમવાનું રાખો. અને એની સાથે સાથે ઘરમાં દરરોજ મીઠાના પાણીના પોતા કરો. એ તો શક્ય છે ને, મીઠાના પાણીના પોતા કરવા એ શક્ય છે. તમારા ઘરની અંદર જ્યાંથી મેક્સિમમ નેગેટિવિટી આવે છે, જેને આપણે ટોયલેટ બાથરૂમ કહીએ છીએ, ટોયલેટ બાથરૂમમાં મીઠું મૂકવાનું રાખો. એ મીઠું દર મહિને તમારે ફ્લશ કરી દેવાનું અથવા તો બજારમાં બહાર રસ્તામાં ક્યાંક ફેંકી દેવાનું. તો આવી રીતે જો તમે મીઠાનો ઉપયોગ કરશો અને એની સાથે સાથે તમારા ઘરની અંદર જો વધારે પડતા ભગવાન હોય
અને એ મંદિરની અંદર બહુ જ બધી ગંદકી એટલે કયા પ્રકારની અગરબત્તીની જે રખિયા અને તમે ભગવાન તમે જુઓ તો એની ઉપર એટલી બધી માટી ચડેલી હોય. જો ત્યાં સ્વચ્છતા રાખશો તો આ સમસ્યા તમારી દૂર થશે અને તમારા ઘરમાં જે આવક થાય છે એ આવક નૈઋત્ય ખૂણાના કબાટમાં પીળા કલરનું કપડું પાથરીને એ પૈસા મૂકશો તો તમારા પૈસા બચશે. તો જો આપણે જે ઉપાય બતાવ્યા એ ઉપાયમાં ક્યાંય કોઈ ખર્ચો નથી, પૈસા ખર્ચવાનો નથી, બસ માત્ર આટલું કરો તો તમારા ઘરમાં ખૂબ પૈસો આવશે અને પૈસો ટકશે. અચ્છા, વાસ્તુ વિશે છે ને બહુ ડિટેલમાં સમજવું છે, બહુ જ બધા મુદ્દાઓ મને તમે આ જવાબ આપ્યામાંથી સૂજી રાખ, પણ એની પહેલાં થોડુંક બેઝિક એ સમજવું છે કે વાસ્તુ ફોલો કેમ કરવું જોઈએ. દુનિયાની દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારું ભાગ્ય બદલાય. ભાગ્ય બદલાય છે. ઘણા લોકોના મારા પ્રશ્ન મને પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે કે બાપુ અમારું ભાગ્ય બદલવું હોય તો શું? અને દુનિયાના બહુ જ બધા લોકો એવું સમજે છે કે અમારું ભાગ્ય બદલાવવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું છું. કોઈ એક વ્યક્તિ જે 2 બેડરૂમના મકાનમાં રહે છે એ લોકો હંમેશા એવું વિચારે કે મને 3 બેડરૂમનું મકાન હોય, કારણ કે એને 2 બેડરૂમનું મકાન નાનું પડે. સમજો, એ જ વ્યક્તિ 3 બેડરૂમ વાળો હંમેશા એવું વિચારે છે કે મારી પાસે સરસ મજાનું પેન્ટ હાઉસ હોય તો કેવું સારું. પેન્ટ હાઉસ વાળો એવું વિચારે કે મારી પાસે સરસ મજાનો બંગલો હોય તો કેવું સારું. જેની પાસે મારુતિ છે એ મોટી કાર લેવાની વ્યવસ્થા અથવા તો જુગાડ કરવાનો પ્રયત્ન કરે છે કે મારી પાસે સારી ગાડી હોવી જોઈએ. જેની પાસે સ્કૂટર છે, ગાડી લે છે, ગાડી જે છે એની પાસે એ સારા પ્રકારની ગાડી લેવાનો પ્રયત્ન કરે છે. તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાનો પ્રયત્ન કરે છે 100%. તો જે લોકો ભાગ્ય બદલે છે એ લોકો હંમેશા એવું વિચારે છે કે અમારે ભાગ્ય બદલવું છે, પણ બદલવું કેવી રીતે? તો એવી વખતે એ ક્યાંક ને ક્યાંક અમારા એસ્ટ્રોલોજીની જાળમાં ફસાય છે બચારો. હવે ભાગ્ય બદલાય છે 3 રીતે. ભાગ્ય 3 રીતે બદલાય છે. ભાગ્ય બદલાય છે ગ્રહોથી, ભાગ્ય બદલાય છે કર્મથી અને ભાગ્ય બદલાય છે ભૂમિથી. તો ગ્રહોથી ભાગ્ય બદલવું એ મારા અને તમારા હાથમાં નથી. કર્મથી પણ ભાગ્ય બદલાતું નથી, કારણ કે આ ભવમાં કરેલા કર્મનું ફળ તમને આવતા ભવમાં મળે છે. તો ગયા ભવમાં તમે જે કર્મ કર્યા છે એ પ્રમાણે તમારું ભાગ્ય બદલાય છે. એનો મતલબ એ નહીં કે આપણે કર્મ નહીં કરવાના, કર્મ સારા કરો, આવતા ભવનું ભાથું બાંધો. પણ ભૂમિ જગ્યા, જે જગ્યા ઉપર તમે રહો છો એ જગ્યા તમને મેક્સિમમ ભાગ્ય બદલવામાં સપોર્ટ કરે છે. એક એક્ઝામ્પલ આપું. ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા હતા ને સાહેબ, એ દિવસે ઘણા બધા લોકો જન્મ્યા હતા. ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા હતા એ દિવસે ઘણા બધા લોકો જન્મ્યા હતા. બધાના ગ્રહો સરખા હતા. ઘણા લોકોના નામ ધીરુભાઈ રાખવામાં આવ્યા હતા. પણ સાહેબ ધીરુભાઈ અંબાણી જ્યાં પહોંચ્યા ત્યાં બીજા ધીરુભાઈ ના પહોંચ્યા, બીજા લોકો ન પહોંચ્યા, કારણ કે ધીરુભાઈ અંબાણી જે ભૂમિ ઉપર મોટા થયા એ ભૂમિ ઉપર બીજા મોટા નહોતા થયા. તો ભૂમિનો બહુ જ એમ સમજો કે આપણા જીવનની અંદર ભૂમિનો એવો એક અગત્યનો ભાગ છે. એ એવો રોલ ભજવે છે કે તમને જીવનમાં હંમેશા ભૂમિથી જ સફળતા મળે છે. અચ્છા, આ ભૂમિથી તમે કહ્યું ને એટલે મને એક વિચાર આવ્યો કે સપોઝ હું રહું છું 11મા માળે, જી, તો મારે તો ભૂમિ સાથે આમ ડિરેક્ટ કોઈ સંપર્ક નથી. ટેનામેન્ટ હોય કે રો હાઉસ હોય તો આપણે જમીન સાથે સીધા સંપર્ક. તો હવે 11મા માળે કઈ રીતે આપણે એને ભૂમિનો વાસ્તુ ગણવાનું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. મેં જે ભૂમિની વાત કરી એટલે એનો મતલબ એ થયો કે ભૂમિની સાથે આપણે સંકળાયેલા છીએ એટલે ભૂમિમાં વાસ્તુ કરવું જરૂરી છે. હવે તમે જ્યારે 11મા માળે રહો છો, મેં હંમેશા મારા વિડીયોમાં લોકોને કીધું છે કે પહેલાં એક એવો જમાનો હતો કે આટલા બધા એટલે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો નહોતા બનતા. પહેલાં એવો જમાનો હતો કે બહુમાળી મકાનો નહોતા બનતા. એ વખતે બધા એક સિંગલ સ્ટોરી મકાનો બનતા હતા. તે વખતે જમીનને ધ્યાનમાં લઈને આપણે વાસ્તુ કરતા. પણ હવે જ્યારે પણ તમે કોઈ પણ બિલ્ડિંગમાં રહેવા જાઓ છો તો પહેલી વાત એ યાદ રાખજો કે જે બિલ્ડરે આ ભૂમિ ઉપર બિલ્ડિંગ બનાવી હશે એણે મેક્સિમમ એવો પ્રયત્ન કર્યો હશે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને જ તમને મકાનો મળે. પણ એની સાથે સાથે જ્યારે એક જ ભૂમિ ઉપર એક સાથે 10, 12, 15 ફેમિલી રહેતા હોય, એક જ ભૂમિ ઉપર જ્યારે 10, 12, 15 ફેમિલી રહેતા હોય ત્યારે આ યાદ રાખવું જરૂરી છે કે તમારા ઘરનું વાસ્તુ એ રૂમે થવું જોઈએ. અચ્છા, રૂમે એનો મતલબ એ થયો કે તમારી એન્ટ્રી એ જોવાની. એન્ટ્રી થયા પછી માની લો કે તમારો હોલ છે તો હોલ જોવાનો, પછી તમારું કિચન છે તો કિચન જોવાનું. એવી રીતે તમે અલગ રૂમનું વાસ્તુ બેલેન્સ કેવી રીતે કરો છો એનાથી તમારા જીવનમાં શુભ અને લાભ મળે છે.
બહુ સરસ વાત કરી તમે. આના વિશે બહુ જ મિસકન્સેપ્શન પ્રવર્તે છે. જેમ કે આપણા જે એક યુઝરે આપણા લાસ્ટ પોડકાસ્ટમાં એક સવાલ કર્યો છે કે મારી પાસે 2 ફ્લેટ છે, એકમાં હું રહું છું, એક મેં ઇન્વેસ્ટમેન્ટ માટે રાખેલો છે. મારા ઘરનું તો હું રહું છું એટલે મેં વાસ્તુ કરાવી દીધું, પણ પેલા ફ્લેટમાં કંઈ નથી કરાવ્યું, તો એની અસર થાય? જો આમાં એવું છે કે જે જગ્યાએ તમે રહેતા નથી, જે જગ્યાએ તમે રહેતા નથી એ જગ્યાની અસર ન થાય. પણ એની સામે એક બીજો સવાલ એ પણ આવે કે બાપુ ઘર મારું નથી, હું તો ભાડે રહું છું, તો એની અસર થાય? તો મેં બહુ જ બધી વખત મારા વિડીયોમાં કીધેલું છે કે આપણે બંને ભૂદેવ ક્યારેક ક્યાંક ભેગા થઈ ગયા અને જમવા ગયા, અને જ્યારે જમવા જઈએ છીએ તે વખતે તમે મને જમાડો છો અને એનું બિલ તમે ચૂકવો છો. ભલે બિલ તમે ચૂક્યું હોય, પણ જે મેં ખાધું છે એનું લોહી તો મને જ ચડવાનું ને. તો જે જગ્યાએ તમે રહો છો એ જગ્યાની જે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી છે એની અસર તમને થવાની. એટલે ભાડે તો રહેતા હોય, ભાડાનું મકાન છે પણ જો વાસ્તુ ઇમ્બેલેન્સ હોય તો એની જે આડ અસર છે અથવા તો એના જે શુભ ફળ છે એ તમને જ મળવાના છે. આપણે ઘણી વખત નથી કહેતા બોસ ભાડાનું મકાન લીધું પણ જેવું એ મકાનમાં રહેવા ગયો મારું પોતાનું મકાન થઈ ગયું. તો એનો મતલબ કયો કે એ મકાન તમને ક્યાંક ને ક્યાંક શુભ ફળ આપે છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે મકાન તમારું પોતાનું હોય કે મકાન તમે ભાડે રહેતા હોય કે તમારા ભાઈના મકાનમાં રહેતા હોય કે તમારા બહેનના મકાનમાં રહેતા હોય, જે મકાનમાં તમે રહો છો એ મકાનની અંદરથી જે નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા આવે છે, જે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી આવે છે, એ એનર્જી તમને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. અચ્છા, તમે કોઈ એવી 5 ટિપ્સ કહી શકો કે કોઈ પોતાનું પહેલું ઘર બનાવવા જઈ રહ્યું હોય તો શરૂઆતથી જ એને વાસ્તુ કઈ રીતે ધ્યાનમાં રાખી, એવા કોઈ 5 ચેક પોઈન્ટ કે એવું કંઈ કહી શકો? ચોક્કસ આપણે એવું કહી શકીએ, 5 કરી શકીએ, 25 કરી શકીએ, 50 કરી શકીએ, તમે કહો એટલું કરી શકીએ, પણ આપણે તમે કીધું છે એટલે 5થી શરૂઆત કરીએ. જે લોકોને અત્યારે અમારું પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે અને જેમને એવી ઈચ્છા છે કે અમારે પણ મકાન લેવું છે, તો સૌથી પહેલાં તો એ છે તમે જ્યારે પણ મકાન લેવા જાઓ તો મકાન લેતી વખતે હું હંમેશા કહું છું કે જ્યારે પણ તમારે મકાન લેવું હોય અને તમારે વાસ્તુ ન કરાવવું હોય તો 3 વસ્તુ ધ્યાન રાખવું: પાણી, પ્રકાશ અને પડોશ. પાણી, પ્રકાશ અને પડોશ. પાણી હોવું જોઈએ, લાઇટ સરસ આવવી જોઈએ, પ્રકાશ સરસ આવવો જોઈએ, અને સૌથી અગત્યનું પડોશ. પડોશ પણ સારો હોવો જોઈએ. હવે પડોશ માટે એટલું કહી શકાય કે એ પાછું ભાગ્ય ઉપર જાય છે. સમજ્યા? કારણ કે આપણે એવું તો કહેતા નથી કોઈને કે આજુબાજુ કોને તમે આપ્યું છે, છતાં પાણી, પ્રકાશ અને પડોશ. અને એ સિવાય વાસ્તુની જ્યારે આપણે ટિપ્સ આપીએ છીએ તો આ વસ્તુ બહુ જ અગત્યની છે કે તમે જ્યારે પણ કોઈ પણ મકાન લેવા જાઓ છો એટલે સ્વાભાવિક છે કે તમારા મનની અંદર કોઈક એવી વાત છે કે ભાઈ અમારે તો ઉગતા સૂર્ય તરફ મકાન લેવું છે, પણ તમારા ભાગ્યમાં સાઉથ ફેસિંગ છે તો આ યાદ રાખજો, મકાન સારું હોય, મકાન તમારે કિંમતમાં આવતું હોય, મકાન તમને ગમતું હોય, મકાન હવા ઉજાસવાળું હોય, તમને એમ લાગે કે બેસ્ટ મકાન છે, જ્યારે પણ તમે કોઈ પણ મકાનમાં પગ મૂકો અને તમે રાજીના રેડ થઈ જાઓ, તમને એમ થઈ જાય કે ક્યાં બાત હે, એ મકાન લેવું, તો સૌથી પહેલું તો તમારી એન્ટ્રી તમારા ભાગ્યમાં છે એ જ તમને મળ્યું છે. પણ છતાંય ક્યાંય મનમાં એવું ન રાખશો કે ઉગતો સૂર્ય હોય એટલે કે ઉગમણું કે આથમણું, એટલે કે ઉગમણું કે આથમણું કયું લેવું, પણ તમારા ભાગ્યમાં છે લેવું. પણ એની સાથે સાથે આ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમે મકાનની અંદર પ્રવેશ કરો છો તો સૌથી પહેલો દરવાજો આવે છે. તો વાસ્તુનો નિયમ એ છે કે બીજા બધા જ દરવાજા કરતાં તમારો મેઇન જે એન્ટ્રી છે, મુખ્ય દરવાજો છે, એ મોટો હોવો જોઈએ. પહેલો નિયમ. બીજું કે તમારા ઘરની અંદર બારી બારણા છે, તમારા ઘરમાં જે બારી બારણા છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ. અચ્છા, એકી સંખ્યામાં નહીં. હવે એની સામે બેકી સંખ્યા કેમ નહીં, એકી સંખ્યામાં કેમ નહીં? હવે આંકડા શાસ્ત્ર તરીકે એટલે આંકડા પ્રમાણે એકી સંખ્યા એટલે પુરુષ અને બેકી સંખ્યા એટલે સ્ત્રી, અને સ્ત્રી એટલે પ્રકૃતિ. તમારે જીવનમાં સુખી થવું છે તો પ્રકૃતિની સાથે રહો. એની સાથે આપણે સાયન્સને જોડીએ તો 2 બારી હોય ને સાહેબ તો એર સર્ક્યુલેશન સારું થાય. માટે બેકી સંખ્યામાં બારી બારણા હોવા જોઈએ. હવે રસોડું તમારું અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, પણ માની લો કે અગ્નિ ખૂણામાં નથી તો એને આપણે બેલેન્સ કરી શકીએ છીએ. આગળ ઉપર આપણે રસોડાની વાત કરીશું તો સમજાવીશું. તો આપણે વાત થઈ બારણાની, આ બેકી સંખ્યામાં બારી બારણા હોવા જોઈએ. તમારું જે રસોડું છે એ અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. તમારી જે પૂજા છે એ ઈશાન ખૂણામાં હોવી જોઈએ. તમારો જે બેડરૂમ છે, ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હંમેશા નૈઋત્ય ખૂણામાં મૂકવો જોઈએ. અને તમારા ઘરમાં જો દીકરી હોય તો એ દીકરીનો રૂમ વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ. જો દીકરીને તમે વાયવ્ય ખૂણામાં સુવડાવો
તો ખૂબ સારું ભણતર આવે એને, સારું ભણે, સારું કેરિયર બને, અને અગત્યની વસ્તુ સમયસર એના લગ્ન થાય. તો એવી વસ્તુઓ છે વાસ્તુની કે જેમાં બસ માત્ર તમે આટલું ધ્યાન રાખો તો આપોઆપ તમારું ઘર વાસ્તુ બેલેન્સ થઈ જાય છે. હવે ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે નવું ઘર લઈએ ને તો જૂના ઘરથી શિફ્ટ થયા હોઈએ નવા ઘરમાં, એટલે ના ગમતું હોય. શરૂઆતમાં બધાને જેવી તકલીફ, પણ ધીરે ધીરે અણગમો છે ને બહુ લાંબો ટાઈમ એટલે ડિપ્રેશન જેવી પરિસ્થિતિ સર્જાય. અચ્છા, ડિપ્રેશનની સાથે તમને એવું કે આજકાલ બહુ જ લોકો નાના નાના છોકરાઓ પણ એક્ઝામનું એનું ડિપ્રેશન આવી જાય, તો આના માટે કોઈ આપણે કશું ઉપાય કરી શકીએ, કઈ કરી શકીએ? જ્યારે તમે આ વાત ઉપરથી એક વાત તમને બીજી પણ કહું કે જ્યારે તમારા ઘરમાં બાળકો ભણતા હોય અને ભણતા બાળક તમને એમ કહે કે ભાઈ મારો ભાઈબંધ મારા ક્લાસમાં નથી, બીજા ક્લાસમાં છે, તે વખતે તમે દોડીને પ્રિન્સિપાલ સાહેબને મળવા જશો અને એમ કહેશો કે મારા દીકરાને તમે જે ક્લાસમાં મૂક્યો, જે ક્લાસ નથી ફાવતો, તમે બીજા ક્લાસમાં મૂકો. તો સૌથી પહેલાં તમે એ વિચારો કે તમે તમારા દીકરાને ત્યાં ભાઈબંધી કરવા મોકલો છો કે ભણવા મોકલો છો. તો એ ન કરો, એને એવું ન. અને લગભગ લોકો આવું કરે છે, દોડીને જશે કે મારા દીકરાને તો નથી ફાવતું. કેમ નથી ફાવતું? તમે એને સમજાવો. એમ તમે જે ઘરમાંથી બીજા ઘરમાં જાઓ છો ત્યાં વાતાવરણ નવું છે, પડોશીઓ નવા છે. તમે માફ કરજો પણ તમે જૂના પડોશમાં ચોવટ બહુ કરી હોય, ચુગલી બહુ કરી હોય, એ બધું કરવાનું મળતું નથી. નવા પડોશ આવ્યા છે, કારણ કે તમે જે જૂનું ઘર છે એ એક લેવલથી બીજા લેવલ પર તમે ગયા છો, તો ત્યાં તમારા લેવલના બીજા માણસો આવે છે. તો ક્યાંક તમને એ ચાન્સ નથી મળતો, એટલે મનની અંદર એમ થયા કરે છે કે અહીંયા નથી ફાવતું, અહીંયા તો ત્યાંના પડોશ જેવું નથી. પણ આવું ન વિચારશો, તમે ત્યાં મન દઈને રહેવાનો પ્રયત્ન કરશો, તમે ત્યાંની ભૂમિને સ્વીકારતા શીખશો, તો હું એવું માનું છું કે એવી કોઈ પણ પ્રોબ્લેમ કે સમસ્યા નહીં આવે. તમે વિચારો, આપણી દીકરીઓ છે, આપણી દીકરીઓને 20 વર્ષ, 22 વર્ષ, 23 વર્ષ, 25 વર્ષ સુધી આપણે આપણા ઘરમાં રાખીએ છીએ અને પછી આપણે એને પરણાવીએ છીએ, તો એનું શું થતું હશે? એ કેવી રીતે ત્યાં સેટ થતા હશે? બસ તો આ યાદ રાખો કે તમારા ભાગ્યમાં જે ભૂમિ છે એ ભૂમિ તમને મળી છે અને ત્યાં સેટ થવાનો પ્રયત્ન કરશો તો તમે થશો અને થશો. અચ્છા, અત્યાર સુધી આપણે છે ને ઘરના વાસ્તુની, એટલે જ્યાં આપણે રહીએ છીએ એની વાત કરીએ. હવે ધંધા રોજગાર પણ હોય, દુકાન પણ હોય, ઓફિસ પણ હોય, તો એના વાસ્તુનું ઇમ્પોર્ટન્સ કેટલું છે અને એમાં આપણે શું કરી શકીએ? વાસ્તુના નિયમ પ્રમાણે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપણે દિશા જોવાની હોય. પછી એ બિઝનેસનું વાસ્તુ હોય, તમારું ફાર્મ હાઉસનું વાસ્તુ હોય, બંગલાનું વાસ્તુ હોય, ફ્લેટનું વાસ્તુ હોય કે ફેક્ટરીનું વાસ્તુ હોય. વાસ્તુમાં 10 દિશા જોવાની હોય છે. તો 10 દિશા કઈ? 10 દિશામાં સૌથી પહેલી તો પૂર્વ. સૂર્ય જ્યાં ઉગે છે એ પૂર્વ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 દિશા. એના 4 ખૂણા: ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય. તો 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ, એમ કરીને 10 દિશા થઈ. તો 10 દિશાને બેલેન્સ કરવું એનું નામ વાસ્તુ. તો વાસ્તુનો નિયમ ઘર માટે, બંગલા માટે, ફ્લેટ માટે કે બિઝનેસ માટે એક જ સરખો છે. પણ એમાં જે ગોઠવણ હોય છે, ગોઠવણમાં ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. માની લો કે તમે બિઝનેસની વાત કરો છો, તો આપણે શરૂઆત કરીએ. કોઈ એક વ્યક્તિ પોતાની ઓફિસમાં બેસે છે અને ઓફિસમાં ધંધો કરવા માટે જાય છે, તો લગભગ આપણે એવા સમાજમાં જન્મ્યા છીએ, લગભગ એવા કુટુંબમાં જન્મ્યા છે કે આપણને પહેલેથી જ એક વાતનું જ્ઞાન છે કે સૂર્ય ઉગે એ તરફ મોઢું રાખીને બેસો. પણ એવું નથી હોતું. તમારો બિઝનેસ કયા પ્રકારનો છે એના પર આધાર છે. હવે માની લો કે મારા જેમ જે એસ્ટ્રોલોજીનું કામ કરે છે, જે કાઉન્સલિંગનું કામ કરે છે, જેને માત્ર બોલીને પૈસા કમાવા છે, માની લો કે એડવોકેટ, તો જે લોકો માત્ર બોલીને પૈસા કમાય છે એ લોકો સાઉથ ફેસિંગ બેસી શકે. અચ્છા, હવે સાઉથ ફેસિંગ કેમ? સાઉથના નામે તો અમે ડરાવીએ છીએ, બહુ લોકો ડરે છે સાઉથના. અરે જોજો, સાઉથ ફેસિંગ નહીં. પણ હું એવું માનું છું કે બોલીને તમારે પૈસા કમાવા છે તો સાઉથમાં તમે બેસીને, તમારે નોર્થમાં બેસવાનું, સાઉથ ફેસિંગ, અને તમારી પાસે આવનાર જે ક્લાયન્ટ્સ છે એને તમે સાઉથમાં બેસો. હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે કોઈ એક જગ્યાએ બેઠા છો અને સાઉથમાં તમારી સામે ચેર્સ એટલે કે વિઝિટર્સ ચેર્સ મૂકવાની છે, ખુરશીઓ મૂકવાની છે, તો 2 અથવા તો 3 મૂકો. 4 પણ મૂકી શકો, પણ એની સામે એક ખુરશી ક્યારેય ન મૂકો. આ યાદ રાખો. એક ખુરશી મૂકશો તો તમને એટલી સફળતા નહીં મળે જેટલી સફળતા 2 કે 3 ખુરશીઓ મૂકશો. તો આ યાદ રાખજો. તો જે લોકો માત્ર કાઉન્સલિંગ કરે છે, જે લોકો બોલીને પૈસા કમાય છે, એ લોકો સાઉથ ફેસિંગ બેસી શકે છે. તો આમાં નીતિ નિયમ એ છે. દાખલા તરીકે કોઈની પાસે ફેક્ટરી છે,
તો ફેક્ટરીની અંદર રો મટીરિયલ આવે છે. તો રો મટીરિયલ ક્યાં મૂકવું? એવું કહેવાય છે વાસ્તુમાં કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા ખાલી હોવા જોઈએ, અને સાઉથ એટલે કે દક્ષિણ અને વેસ્ટ એટલે કે પશ્ચિમમાં વજન હોવું જોઈએ. તો દક્ષિણ અને પશ્ચિમ, માની લો કે સૂર્ય ઉગે છે એની સામે આવી રીતે આ દક્ષિણ છે અને આ પશ્ચિમ છે, તો આ નૈઋત્ય ખૂણો થયો. તો નૈઋત્ય ખૂણામાં જો તમે વજન મૂકશો તો તમને એનું ફળ સારું મળશે. હવે વાત એવી છે કે તમારે જો ફેક્ટરી હોય અને ફેક્ટરીની અંદર માની લો કે તમને એમ લાગે કે આપણી ફેક્ટરી બરાબર ચાલતી નથી, તો પહેલાં જઈને એ જોઈ લો કે કયા ખૂણામાં વધારે વજન છે. જો અગ્નિ ખૂણામાં મેટલ એટલે કે અગ્નિ ખૂણાની અંદર એવા પ્રકારનું વજન હોય કે જેમાં લોખંડ હોય, મેટલ હોય, કોઈ પણ પ્રકારનું, તો વજન ઓછું કરવાનો પ્રયત્ન કરો. તમે નૈઋત્ય ખૂણામાં વજન મૂકો. હવે તમારી પાસે તૈયાર માલ બહુ પડ્યો છે. જેટલા લોકો વેપારીઓ છે અને જે લોકો પોતે ટ્રેડિંગ કરે છે, કપડાં ક્યાંકથી બહારથી લાવીને વેચે છે કે કોઈ પણ પ્રકારનો માલ બહારથી લાવીને વેચે છે, અને એ માલમાં કોઈક માલનો ભરાવો થઈ ગયો છે, તો આટલું યાદ રાખજો કે તમારા ત્યાં કોઈ પણ માલનો ભરાવો થઈ ગયો અને એ માલ ઘણા બધા વર્ષો સુધી વેચાતો ના હોય, તો જે માલ વેચાતો નથી એને વાયવ્ય ખૂણામાં મૂકી દો. જો તમે વાયવ્ય ખૂણામાં મૂકી દેશો તો 15 દિવસમાં એ માલ ખરીદવા માટે ગ્રાહક આવી જશે. તો આ યાદ રાખવું જરૂર છે કે તમારી ફેક્ટરી છે તો તમારી ફેક્ટરીની અંદર માલ લઈ જવા અને લાવવા માટે જે માની લો કે ટ્રકનો ઉપયોગ કરો છો, જે સાધનનો ઉપયોગ કરો છો, એ સાધન વાયવ્ય ખૂણા સુધી પહોંચી શકે એવું હોય, ત્યાંથી જો તમે માલ રવાના કરશો તો તમારો માલ બહુ જશે. અને નૈઋત્ય ખૂણામાં રો મટીરિયલ હોવું જોઈએ. આઈ થિંક બહુ જ સરસ રીતે જેમને પોતાનો બિઝનેસ છે એમના માટે બાપુએ ટિપ્સ આપી છે. ઉપયોગ કરશો તો તમને 100% ફાયદો થશે જ. પણ એની સાથે હવે એમ છે કે હું મારી ઓફિસમાં હું નોકરી કરું છું, માલિકી કોઈ બીજાની છે, પણ મને ઓફિસમાં બહુ જ સ્ટ્રેસ રહ્યા કરે છે, કામનું બહુ પ્રેશર હોય છે, ટાર્ગેટ્સ હોય છે. તો ઘણા લોકો શું કરે કે પેલું મની પ્લાન્ટ લાવીને મૂકે કે ગ્રીનરી લાવીને મૂકે. તો એમાં આપણે, અથવા તો મારા જેવા હોય જે કપૂર પ્રગટાવે રોજ સવારે કે નેગેટિવિટી દૂર રહે, તો આ બધું યોગ્ય છે આપણે જે કરીએ છીએ નાના તમે માની લો કે આવા નાના મોટા ઉપાયો કરો છો ને તમને એમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આનાથી સારું થાય છે તો કરો. પણ એની સાથે સાથે આ વસ્તુ બહુ જ યાદ રાખવી જરૂરી છે કે જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, તમારી કોઈ જગ્યાએ માની લો કે જોબની અંદર ક્યાંક એવું લાગે છે કે મને જે જોબમાં જે સેટિસ્ફેક્શન હોવું જોઈએ નથી, અથવા તો મને અહીંયા ક્યાંક માન સન્માન ઓછું મળે છે, તો બસ એટલું કરો કે જે લોકો પણ જોબ કરે છે એ લોકોએ એ યાદ રાખવું જરૂરી છે કે એમની જોબમાં જે ચેર પર બેસે છે એ ચેરનો કલર યલો ન હોવો જોઈએ. એટલે એનો જે હા માની લો કે કપડું ઉપર નાખેલું હોય, જો યલો હોય તો તમે ઘેરથી કોઈ પણ પ્રકારનું નેપકિન લઈ જઈને એની પર મૂકશો તો આ પ્રોબ્લેમ દૂર થશે. અને એની સાથે સાથે તમારા જે પિતૃ હોય, કોઈ માની લો કે જે હાજર નથી, દાદા કે દાદી કે ખાસ કરીને દાદા, તો દાદાનો નાનકડો ફોટો એ તમે જે ટેબલ પર બેસો છો એના ડ્રોવરમાં મૂકી દો. સાહેબ તમે વિધિન 15 ડેઝ તમે મને ફોન કરીને કહેશો કે ચમત્કાર થયો, તમને ત્યાં જવાનું મન થશે, તમને એવી ઈચ્છા થશે કે હવે હું આ કંપની છોડું નહીં. તો ખાસ કરીને જે લોકો કોઈ કંપનીમાં જોબ કરે છે, ખાસ કરીને જે લોકો બહુ સમય સુધી એક જ કંપનીમાં છે પછી એને એમ થાય છે કે હવે આ કંપનીમાં મને ક્યારેક ને ક્યારેક એવું થશે કે આ લોકો એમ કહે છે કે હવે અમારી પાસે આ જગ્યા નથી, અથવા તો અમે કંઈક આ જગ્યા માટે બીજી કોઈ વ્યક્તિ નક્કી કરી છે, તો એવી વ્યક્તિએ બસ માત્ર એટલું કરવાનું છે, એમના ડ્રોવરમાં એક માત્ર ને માત્ર પિતૃઓનો, એટલે આપણા પપ્પા મમ્મી જે જીવે છે એમનો નહીં, પણ દાદા દાદી કે એવું કોઈ પણ એનો એક ફોટો તમે મૂકી દેશો તો હા, જે હયાત નથી, તો હું એવું માનું છું કે ચોક્કસ તમને એનું ફળ મળશે. અને મને વિશ્વાસ છે કે એવો ચમત્કાર થશે કે તમે મને ફોન કરશો કે બાપુ ચમત્કાર હો ગયા. પણ ઘણા લોકો તો એવું કહે છે કે ઘરમાં આપણે ઇવન લિવિંગ રૂમમાં પણ પિતૃઓના ફોટોઝ ન રાખવા જોઈએ. આમાં ઘણા લોકો, આમાં એસ્ટ્રોલોજી એક એવો સબ્જેક્ટ છે, વાસ્તુ એક એવો સબ્જેક્ટ છે કે એમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. તમે સમજો, માની લો કે કોઈ લોયર તરીકે પ્રેક્ટિસ કરે છે તો એની પાસે સર્ટિફિકેટ જોઈએ છે લોયરનું. તમે આજે પત્રકાર છો તો તમે પત્રકારત્વનું ભણ્યા છો માટે તમને પત્રકારનું કામ મળ્યું છે. દરેક વ્યક્તિની પાસે કંઈક કામ કરવા માટે પેપર્સની જરૂર છે. ઇવન તમારે રેસ્ટોરન્ટ ખોલવી છે તો તમારે સરકારના નીતિ નિયમ મુજબ એના પેપર્સ જોઈશે. તો દરેકે દરેક ખાલી માત્ર ને માત્ર એસ્ટ્રોલોજી એક એવું કામ છે કે ગમે તે વ્યક્તિ દુકાન ખોલી અને બેસી જાય અને એની દુકાન ચાલે. એસ્ટ્રોલોજી વાસ્તુમાં માત્ર વાકચાતુર્ય જોઈએ છે, બોલવાની કળા જોઈએ છે, પણ એટલું યાદ રાખજો, ઘણા શું કે છે એમાં ન જશો. બસ માત્ર એટલું કરો કે પિતૃઓના ફોટા મંદિરમાં ન રાખવા, ભગવાનની બાજુમાં, કારણ કે ભગવાનનું સ્થાન જુદું છે
પિતૃઓનું સ્થાન જુદું છે. એટલે પિતૃઓને જો તમારે બેસાડવા હોય તો નૈઋત્ય ખૂણામાં વેસ્ટની દિવાલ પર તમે કોઈ પણ દિવસ પિતૃઓના ફોટા ટીંગાડવા નહીં. આપણે ખીલ્લી મારી અને બાપાને ટીંગાડી દઈએ છીએ, એમને સ્થાન આપવાનું. નીચે એક સરસ મજાનો ગ્લાસ કે પટ્ટી લગાડો અને તમારી ઉપર આમ ઢાળ પડતા રહ્યા ને એવી રીતે બેસાડો, તો તમે પિતૃઓને બેસાડી શકો છો. જો તમારી પાસે સગવડતા નથી તો તમે બેઠક રૂમના નૈઋત્ય ખૂણામાં બેસાડી શકો છો. પણ તમે જેમ કીધું ને કે ઘણા એવું કહે છે કે તમારા બેઠક રૂમમાં પિતૃઓ ન મૂકવા, તમારા બેઠક રૂમમાં પિતૃઓને ન બેસાડવા, તો હું એવું કહું છું કે તમારા બેડરૂમમાં પિતૃઓને ન બેસાડવા. બેડરૂમમાં હું ત્યાં સુધી કહું છું રાહુલ સાહેબ કે બેડરૂમમાં તમારા ઘરમાં જો તમારે ફોટા મૂકવા હોય તો કોઈ પણ ભગવાનના ફોટા નહીં મૂકવાના, બસ માત્ર રાધા અને કૃષ્ણનો ફોટો મૂકી શકો. બેડરૂમમાં ક્યારે ગણપતિજી ના મૂકો, હનુમાનજી ના મૂકો કે એકલા કૃષ્ણ ભગવાન પણ ન મૂકો. એકલા કાનાને કે એકલા રાધાજીને પણ ન રાખો. જો તમારા બેડરૂમમાં એકલો કાનો અથવા તો રાધાજી, જો તમારા બેડરૂમમાં માત્ર કાનો અને કાં તો રાધાજી હશે તો તમારા ઘરનો કાનુડો બગડશે. એટલે આ યાદ રાખો કે રાધા અને કૃષ્ણ બેસાડો, એ સિવાય કોઈ પણ ભગવાનને બેસાડવા જોઈએ નહીં. ના પિતૃઓને બેસાડવા જોઈએ. તમારા બાળકો જે બાળકોના નાનપણમાં તમે ફોટા પાડેલા એ ફોટા તમારા બેડરૂમમાં મૂકી શકો, પણ એ બાળકો મોટા થઈ ગયા પછીના ફોટા તમે એમાં ન મૂકી શકો. એટલે બેડરૂમના નિયમો છે, ફોટોગ્રાફના નિયમો છે અને એવા વાસ્તુના નિયમો છે કે જે બસ માત્ર ઇઝી છે, સહેલા છે, એમાં કોઈ ખર્ચો નથી. પણ ક્યાંક ને ક્યાંક તમે કીધું ને ઘણા કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ઘણા, એ તમને ઘણા ખર્ચામાં ઉતારી દે છે. અચ્છા, તમે દાંપત્યજીની વાત કરી એટલે મારા તો હમણાં જ લગ્ન થયા, તમને ખ્યાલ છે. એટલે આપણે તો હજી બધું સુપેરે ચાલે છે, પણ ઘણા દાંપત્ય જીવનમાં તકલીફો હોય છે કે બધાને ઝઘડા થતા હોય, આ થતું હોય. તો એનાથી મને આ બેડરૂમની ટિપ્સથી એ યાદ આવ્યું કે એના માટે શું કરી શકાય કે ઝઘડા જ ન થાય. જ્યારે આપણે પોડકાસ્ટ શરૂ કર્યું ને ત્યારે જ મને એમ થયું કે બધાની સામે જ તમને હું ખૂબ અભિનંદન આપું, કોંગ્રેચ્યુલેશન્સ, તમારા લગ્ન સરસ રીતે પત્યા. પણ મને એમ થયું, મેં કહું હજી તમે યંગ છો એટલે લોકોને જણાવવું નથી કે તમારા લગ્ન થઈ ગયા છે. એટલે મને એમ થયું. તો ભાઈ ચલો, ખૂબ ખૂબ અભિનંદન અને તમારું લગ્ન જીવન ખૂબ સારું જાય બંને જણા. અને હું હંમેશા દીકરીઓને કહું છું કે તમે છોકરો પસંદ કરો તો કેવો કરો, છોકરો પસંદ કરો તો કેવો કરો. બસ માત્ર એટલું યાદ રાખજો કે એવો છોકરો પસંદ કરજો કે જે તમને માન સન્માન આપે અને અપાવે, જે તમને માન સન્માન આપે અને અપાવે, જે તમને પ્રોટેક્ટ કરી શકે, જે તમને સમજી શકે, જે તમને દુનિયાભરનો પ્રેમ આપી શકે અને તમારી જરૂરિયાતો પૂરી કરી શકે. માત્ર સારો દેખાતો હોય અને તમને એમ થાય કે મારી બધી બહેનપણીઓને બતાવી દઉં કે જો હું કેવો રાજકુમાર પરણી લાવી, એવા જોડે ન પરણશો. તો સૌથી પહેલી વાત તો એ છે કે જીવનમાં એમણે બહુ સરસ, ભૂદેવે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે લગ્ન જીવન સારી રીતે ટકાવવું હોય તો ઘરની અંદર એવી કઈ વ્યવસ્થા હોવી જોઈએ. તો આ યાદ રાખો કે જ્યારે પણ કોઈ યંગ કપલના લગ્ન થાય છે અને બેડરૂમ માટે, આપણા ઘરની અંદર કેવું હોય છે કે માસ્ટર બેડરૂમ એક જ હોય, તો જ્યારે લગ્ન થાય છે એટલે માસ્ટર બેડરૂમમાં એ યંગ કપલને સુવા દેવામાં આવે છે. તો આ યાદ રાખવું બહુ જરૂરી છે કે નૈઋત્ય ખૂણામાં જે રૂમ હોય, નૈઋત્ય ખૂણાના રૂમની અંદર હંમેશા વડીલો જ સૂઈ શકે. થાય કેવું કે આપણે શું કરીએ છીએ કે જ્યારે લગ્ન થાય એટલે નૈઋત્ય ખૂણાનો રૂમ છે એ યંગ કપલને આપી દઈએ છીએ અને મમ્મી પપ્પા બીજા રૂમમાં સૂવે છે. હવે નૈઋત્ય ખૂણો એટલે એવો ખૂણો છે કે ત્યાં સૂતેલા નવા વહુ, ત્યાં સૂતેલી નવી લાડી એ 2-4-5 દિવસ, 10 દિવસ, અઠવાડિયું, 15 દિવસ ત્યાં સૂઈ જશે ને પછી આપોઆપ એની અંદર એક વડીલ આવશે તો એ એના સાસુની સલાહ આપશે. હવે સાસુને જો સલાહ આપે તો સાસુને બહુને ફાવે નહીં, ત્યાંથી ઝઘડા શરૂ થાય. તો આ યાદ રાખવું કે નૈઋત્ય ખૂણામાં જો કોઈ કપલને, યંગ કપલને નૈઋત્ય ખૂણામાં સુવાની જ વ્યવસ્થા છે તો ત્યાં સફેદ કલરની ચાદર પાથરેલી હોવી જોઈએ. અને બસ માત્ર એટલું છે કે તમે એકબીજાને માન સન્માન આપવાનું રાખશો અને એકબીજાને હંમેશા તમે આદર કરતા શીખી જશો તો હું એવું માનું છું કે કોઈ પણ પ્રકારના વિવાહિક પ્રોબ્લેમ નહીં આવે.
અને નહીં બહુ બહુ સાચી વાત છે, બહુ સાચી વાત કરી. હવે મને જોડે એક વસ્તુ એ જાણવું છે કે બહુ બધા લોકોનો આજકાલ વિદેશ જવાનો ટ્રેન્ડ બહુ જ છે. છોકરાઓ ભણવા માટે જતા હોય છે, કામ અર્થે જતા હોય, પણ એની સામે બહુ જ એવા લોકોની સંખ્યા પણ છે જે લોકો 5-5, 7-7 વર્ષથી ટ્રાય કરતા હોય પણ ફાઇલ ક્લિયર ન થતી હોય, એના માટે બાધા આખરી રાખતા હોય. તો એના માટે તમે કંઈ સજેસ્ટ કરી શકો કે વિદેશ જવાની મનોકામના પૂર્ણ થાય? પહેલાં તો જે લોકો વિદેશ પહોંચી ગયા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, અને જે લોકો વિદેશ જવાની લાઇનમાં બેઠા છે એ લોકોને બેસ્ટ લક. વાત એવી છે સાહેબ કે તમારા ભાગ્યમાં છે તો જ તમે જઈ શકશો. એટલે તમે મહેનત કરો છો, તમે પ્રયત્ન કરો છો, એ ખોટું નથી. પણ વિદેશમાં ખાસ કરીને ઘણા બધા લોકો આજકાલ ખાસ 4 દેશોમાં જાય છે. એક તો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. આ 4 દેશો જ આપણા માટે છે. કાં તો આપણે એવું નક્કી કર્યું છે કે આપણે 4 કોક ગણ્યા ગાંઠ્યા યુરોપમાં જાય છે. હવે જ્યારે તમે પરદેશ જવાની કોશિશ કરો છો, તમે તૈયારી કરો છો, ત્યારે એ યાદ રાખવું બહુ જરૂરી છે કે એક જોડ કપડાં તમારા ઘરના વાયવ્ય ખૂણામાં મૂકી રાખવાના. અચ્છા. તો તમને પરદેશ જવાનો ચાન્સ બહુ જ જલ્દી મળશે. હવે વાયવ્ય ખૂણો એટલે કયો? વાયવ્ય ખૂણો એટલે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો જે ખૂણો છે એને વાયવ્ય ખૂણો કહેવાય. એવું નથી કે એ કપડાં ત્યાં મૂકી દીધા પછી એની તરફ જોવાનું જ નહીં. તમે એ કપડાં ત્યાં મૂકીને પહેરી પણ શકો છો, પછી એક જોડ પાછી ફરીથી મૂકી શકો છો. જો તમે આટલું કરો તો હું એવું માનું છું કે તમને પરદેશ જવાના દરવાજા ખુલી જશે અને તમે પરદેશ ચોક્કસ જઈ શકશો. બસ એટલું યાદ રાખવું જરૂરી છે કે પરદેશ જઈ મા બાપને ભૂલવાના નહીં અને પરદેશ જઈ કુટુંબને ભૂલવાનું નહીં. અચ્છા, આપણે વાસ્તુ વિશે પણ ખાસો ટાઈમ વાત કરી, જ્યોતિષ વિશે આગલા એપિસોડમાં. તમે ન્યુમરોલોજીના પણ એક્સપર્ટ છો. સૌથી પહેલાં તો એ સમજવું છે કે ન્યુમરોલોજી છે શું અને કઈ રીતે આપણને અસર કરે કે ઉપયોગી થાય છે. જાહેરમાં હું આ પૂછું એ યોગ્ય નથી કે સાહેબ તમારી ઉંમર કેટલી થઈ, એટલે ઉંમર કેટલી થઈ ત્યાં આવ્યું ન્યુમરોલોજી. બાળક તમારે ત્યાં તમે કેટલા ભાઈ બહેન, તો ત્યાં આવી ન્યુમરોલોજી. કઈ તારીખે લગ્ન થયા ત્યાં આવી. કોઈ પણ જગ્યાએ આંકડા વગર આપણી લાઈફ નથી. બાળક જન્મ્યો, કેટલા વાગે જન્મ્યો, કેટલા વર્ષનો થયો, કયા ધોરણમાં ભણે છે, તમે સમજો. તો આપણું જીવન આંકડા વગરનું નથી. તો ન્યુમરોલોજી એટલે એક પ્રકારનું અંકશાસ્ત્ર, અને ન્યુમરોલોજીમાં દરેકે દરેક અંક પ્રમાણે ગ્રહો ગોઠવાયેલા છે. 1 નંબર એટલે સૂર્ય, 2 નંબર એટલે ચંદ્ર, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ, 8 એટલે શનિ અને 9 એટલે મંગળ. તો આ રીતે અંક પ્રમાણે ગ્રહો આવેલા છે. માટે તમારી કુંડળી પ્રમાણે તમે ન્યુમરોલોજી દ્વારા તમે તમારા નસીબમાં અથવા તો તમારા જીવનમાં કયા ગ્રહો તમારી ફેવર કરે છે એ તમારી જન્મ તારીખને આધારે તમે જોઈ શકો છો. પણ જન્મ તારીખ તો બદલી ના શકાય, તો પછી ન્યુમરોલોજીને આપણે હેલ્પ કઈ રીતે લેવાની? હા, એટલે જ તો હું હંમેશા કહું છું કે ભગવાને જે આપ્યું છે ને એમાંથી જ પોઝિટિવ રિઝલ્ટ લેવાની કોશિશ કરો. તમે મારા વિડીયો જોશો ને તો બહુ બધી વખત હું બોલ્યો છું કે ભગવાને, કારણ કે ભગવાનને ખબર છે તમારામાં શું સ્કિલ છે, તમારામાં કેટલી એનર્જી છે, તમારામાં કેટલી શક્તિ છે અને તમે શું કરી શકવાના છો. અમે લોકો એવું કહીએ છીએ, હું તો ખાસ એવું કહું છું કે જ્યારે તમારી હું કુંડળી જોઉં છું ને, જ્યારે હું તમારી કુંડળી જોઉં છું ને ત્યારે તમે તમારી જાતને જેટલું નથી ઓળખતા ને એનાથી વધારે હું ઓળખું છું. કારણ કે મારી પાસે એવા અંકવાળા, એવી કુંડળીવાળા, એવી ગ્રહોની સિચ્યુએશનવાળા હજારો લોકો આવી ગયા છે અને એ લોકોની લાઈફસ્ટાઈલ મને ખબર છે. એટલે મને તમારા વિશે ખબર પડશે. તો માની લો તમારો પ્રશ્ન એ છે કે આપણે જન્મ તારીખ બદલી નથી શકતા તો શું? તો હવે જન્મ તારીખ નથી બદલી શકતા, પણ જે જન્મ તારીખ સાથે જન્મ્યા છો એમાંથી તો તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો ને. હવે હું એક એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે આપણે જન્મ્યા છીએ તે વખતે કોઈ ચોઈસ નથી. જે માના પેટે આપણો જન્મ થયો એ આપણી માં, બરાબર, એ આપણા બાપ અને એ આપણું કુટુંબ, એ આપણા ભાઈ બહેન. પત્ની માટે હંમેશા તમારી ચોઈસ હોય છે. જ્યાં ચોઈસ હોય છે ને ત્યાં તકલીફ પણ હોય છે. જ્યાં ચોઈસ હોય છે ત્યાં તકલીફ હોય છે. કંઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે છે અને કંઈક માથાકૂટ થાય છે.
તો પહેલી વાત એ યાદ રાખજો કે ભગવાન તો એટલો દયાળુ છે, એ હંમેશા તમને સારું જ આપે છે, પણ સારી વસ્તુને ખોટી કરીને તમે વાપરવાનો પ્રયત્ન કરો છો. માટે દાખલા તરીકે હું ઘણી વખત કહું છું, નાક નકશો આપણને ભગવાને જે આપ્યો છે એ આપણને ગમે કે ના ગમે, એ નાક નકશા સાથે આખી દુનિયા આપણે ફરીએ છીએ, બરાબર. પણ ઘણા લોકો બદલવાનો પ્રયત્ન કરે છે તો એ ક્યાંય નથી રહેતા. તો તમારી જે ડેટ ઓફ બર્થ તમને ભગવાને આપી છે, એ જ ડેટ ઓફ બર્થથી ભગવાને તમને બહુ બધું સુખ પણ આપ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે સુખ સુધી પહોંચી નથી શકતા. એટલે મેં એવું પણ કીધું છે કે ઉनको તો દેના હૈ, ઉनको તો દેના હૈ, હમે લેના નહીં આતા. ભગવાન તો આપવા માટે તૈયાર છે, પણ આપણે લઈ નથી શકતા. તો તમને જે તારીખે તમારો જન્મ છે, તમને જે દિવસે ભગવાને જન્મ આપ્યો છે, એ જ દિવસો, એ જ તારીખ, એ જ અંક તમારા માટે અગત્યનો છે. બસ માત્ર તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખીને આગળ વધો તો સાહેબ સારું થશે. કદાચ એક વાત એ આપણે અત્યારે કરી લઈએ જોડે જોડે કે બહુ બધા લોકો એવું સમજે છે કે અરે રે મારો તો અમાસના દિવસે જન્મ છે, તો અમાસના દિવસે જન્મ હોય તો ખરાબ? બિલકુલ નહીં. ક્યાં એવું નહીં સમજવાનું. અમાસ પૂનમ સબ દિન ગોપાલ કે, બધા જ દિવસ ભગવાનના છે અને ભગવાને બનાવેલું છે. પણ તમને લોકોને મિસગાઈડ અમે કરીએ છીએ. મેં પહેલાં કીધું ને કે રાહુને તો ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે. એ વ્યક્તિ જ્યારે અમારી પાસે આવે ત્યારે ખબર પડે છે કે મને રાહુ નડે છે. આ ઘટના જ શરૂ થાય છે તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી. તો આ યાદ રાખો કે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખના પ્રમાણે તમે જીવન જીવશો. હા, એ અંક છે, એ અંક પ્રમાણે તમારે કેવું જીવન જીવવું જોઈએ એના માટે તમારે યુ હેવ ટુ ગો. તમારે કોઈ એવી વ્યક્તિ પાસે જવું જોઈએ કે જે એક સારા ન્યુમરોલોજીસ્ટ છે. આટલું કરો, જીવનમાં ખૂબ સફળ થશો. પણ એટલે તો જન્મ તારીખ પ્રમાણે આપણે ગણવાનું કઈ રીતે, મતલબ કે મારો અંક શુભ કયો છે, એટલે કઈ તમે એક્ઝામ્પલ આપો? હાજી ચોક્કસ. આપણે તમારી જન્મ તારીખથી લેવું છે કે આપણે કોઈ કેમેરામેનની જન્મ તારીખથી લેવું? મારી જ. ચલો તમારી જન્મ તારીખ બોલો. 19/4/1991. 19/4/1991. તમને વાંધો ના હોય તો મને પેન ને કાગળ આપો ને. હે, એટલે હું પાછો છું ને દરબાર છું ને, એટલે ગણિતમાં કાચો છું. 19/4/1991. હવે સૌથી પહેલા તો તમારી જે ડેટ ઓફ બર્થ છે એમાં તમે બહુ બધા નવડા લઈને આવેલા છો. 9 એટલે મંગળ. હવે 19/4/1991 એટલે એનું ટોટલ મારવાનું. પહેલા તો 9 ને 1 19 એટલે 9 ને 1 10, 10 એટલે એક અંક આવે, 10 એટલે એક અંક આવે, એટલે 1 એટલે સૂર્ય, બરાબર? 1 એટલે સૂર્ય. હા, હવે 19 છે તો 1 + 9 = 10 અને 10 એટલે 1. તો સૂર્ય, મંગળ અને સૂર્ય. પછી 4 આવે છે એટલે રાહુ, 4 એટલે રાહુ. અને પછી આવે છે 1991 એટલે 20 થાય. 9 દુ 18, 19 ને 20, 20 એટલે 2 આવે, 2 એટલે ચંદ્ર. બધા ગ્રહ ભેગા થઈ ગયા? ના, બધા ગ્રહ ભેગા. સાંભળજો, ગ્રહ 1 હોય કે 9 હોય, બધા તમને સપોર્ટ કરવા માટે જ આવ્યા છે. પણ અમે બીવડાવીએ છીએ એટલે તમને ગ્રહોના નામે કોઈક નેગેટિવ વાત કરીએ છીએ. હવે વાત એવી છે કે તમારી કુંડલી પ્રમાણે થાય છે 2 ને 1 3 ને 4 ને 3 7 9 દુ 18 ને 20 20 ને 4 24 24 ને 10 34 એટલે 7. તો તમારો મૂળાંક થયો 1. જન્મ આખી જન્મ તારીખનું ટોટલ એટલે મૂળાંક. હા, મૂળાંક. જો દાખલા તરીકે તમારો જન્મ તારીખ છે 19/4/1991. 19 એટલે 1 + 9 = 10 એટલે 1. કોઈ પણ એક અંક કાઢવાનો એટલે 1. તમારી જન્મ તારીખનો જે મહિનો છે એ એપ્રિલ છે એટલે 4, તો 4 થયો. અને 1991 એટલે 1 + 9 + 9 + 1 = 20, બરાબર? એટલે એનો 2 ગણવાનો. તો તમારું જે ટોટલ થાય છે 34 થાય છે. તમારું 19/4/1991 જે ટોટલ થાય છે 34 થાય છે, 34. અને 34 એટલે 3 + 4 = 7. તો તમારી કુંડળી પ્રમાણે 1 નંબર એ તમારો મૂળાંક. તમારી જે 19 તારીખ જે છે, જે જન્મ તારીખ કહેવાય, એને કહેવાય મૂળાંક. અને એપ્રિલ છે 4 નંબર એ તમારો થયો માસાંક. 1991 એટલે 20 એટલે 2 થયો તમારો વર્ષાંક. અને જે ટોટલ થયું 7, 34 થાય, અને 34 નું આપણે એક અંક લીધો 7, એ 7 થયો તમારો ભાગ્યાંક. તો હંમેશા આ યાદ રાખવું કે મૂળાંક અને ભાગ્યાંક એ તમારા માટે લકી નંબર કહેવાય. તો મૂળાંક કયો છે? 1 છે અને ભાગ્યાંક છે 7. તો 1 અને 7 એ તમારા લકી નંબર છે.
હવે એની સાથે 90% લોકો 9ને જ લકી નંબર સમજે છે. હા. એટલે એવું નહીં માનવાનું 9 પૂર્ણાંક છે ને એટલે આપણે એવું માની લઈએ કે 9 એટલે લકી. ના, તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે તમારી જન્મ તારીખ હોવી જોઈએ. તો તમારો 1 છે એ છે મૂળાંક છે અને 7 છે એ છે ભાગ્યાંક છે. તો 1 અને 7 એ તમારા લકી નંબર છે. તો એના ઉપરથી આપણે નક્કી કરીએ કે કયો દિવસ તમારા માટે સારો, કયો વાર તમારા માટે સારો. તો તમારા માટે જે વાર છે એ છે રવિવાર અને શુક્રવાર. તમે રવિવાર અને શુક્રવારે કોઈ પણ કાર્ય કરો તો તમારા ચાન્સીસ, સક્સેસના ચાન્સીસ વધી જાય. એવી રીતે જેટલા પણ લોકો આપણને જોવે છે એ બધા જ દર્શકોને, એ બધા જ મિત્રોને બસ હું માત્ર એટલું કહું છું કે તમારે તમારી બર્થ ડેટ એક કાગળ ઉપર લખી લેવાની, આખી લખવાની. દાખલા તરીકે સાહેબની ઉંમર, સાહેબની જન્મ તારીખ છે 19/4/91. તો 91 મેં નથી લખ્યું, મેં શું લખ્યું છે 1991. કોઈ માની લો કે 2005માં જન્મ્યા છે તો 2005 લખવાનું, ખાલી 5 નહીં લખવાનું. તો આખી બર્થ ડેટ લખ્યા પછી એનું ટોટલ મારવાનું અને ટોટલ માર્યા પછી જે 2 અંક આવે એ 2 અંકમાંથી 1 અંક કરો એટલે એ તમારો ભાગ્યાંક થયો. અને જે દિવસે જન્મ્યા છો, જે તારીખે જન્મ્યા છો એ તારીખનો જે ટોટલ કરો એ તમારો મૂળાંક થયો. તો આ રીતે તમારી કુંડળી પ્રમાણે, આ રીતે તમારી કુંડળી પ્રમાણે પ્રિડિક્ટ થઈ શકે. હવે એક બીજી વાત કરું કે એક આખી નવી મેથડ મેં ડેવલપ કરી છે, ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી. એક આખી મેથડ. આપણે બધા જ નાનપણથી પ્રશ્ન કુંડળી વિશે જાણીએ છીએ કે ભાઈ આપણે નાના હતા ત્યારથી આ શબ્દ સાંભળ્યો છે કે ભાઈ પ્રશ્ન કુંડળી હોય. પ્રશ્ન કુંડળી વિશે જાણીએ છીએ. હવે પ્રશ્ન કુંડળી એટલે શું કે જે દિવસે તમે જન્મ્યા છો, માની લો કે તમે 19 એપ્રિલ 1991ના કેટલા વાગે જન્મ્યા હતા? સવારે 6:42. સવારે 6:42 જન્મ્યા છો તો તમારો પ્રાગટ્ય સમય 6:42 છે અને પ્રાગટ્ય દિવસ છે 19 એપ્રિલ 1991. તો એ દિવસે ગ્રહોની જે સિચ્યુએશન હતી એનો એક ફોટો પાડવામાં આવ્યો અને એ ફોટો પાડવામાં આવ્યો એ તમારી કુંડળી, એ તમારો ચાર્ટ. તો એ તમે જે દિવસે જન્મ્યા છો ત્યારની જે કુંડળી છે એને આપણે કહીશું જન્મ કુંડળી અથવા તો લગ્ન કુંડળી. પણ એના ઉપરથી એક પ્રશ્ન કુંડળી બને છે. તો એ પ્રશ્ન કુંડળી એટલે શું? તમે 1991ના એપ્રિલ મહિનાની 19 તારીખે જન્મ્યા છો ત્યારે સૂર્ય ક્યાં હતો અને આજે તમે મારી સામે બેસીને જે વાત કરો છો ત્યારે સૂર્ય ક્યાં છે. એટલે તમારો જન્મનો સૂર્ય અને તમારો ગોચરનો સૂર્ય એને ધ્યાનમાં લઈ અને અમે કુંડળી બનાવીએ એને પ્રશ્ન કુંડળી કહેવાય. અમે એવી રીતે જ્યારે અમે તમારા જન્મના ગ્રહો અને અત્યારના ગ્રહોને ધ્યાનમાં લઈ અને જે કુંડળી બનાવીએ એને પ્રશ્ન કુંડળી કહેવાય. પણ એ પ્રશ્ન કુંડળીની એક મર્યાદા કે એમાં તમે એક જ પ્રશ્ન પૂછી શકો. અચ્છા. હાજી. એટલે હવે એક આખી નવી મેથડ ડેવલપ થઈ છે અને એ આખી મેથડ મેં ડેવલપ કરી છે. આજે હું 54 દેશોમાં એ ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી નામની મેથડ લઈ અને એટલો સક્સેસ છું અને આખી દુનિયા મને બોલાવે છે. તો એ શું છે? એ આ છે કે તમે જે દિવસે જન્મ્યા છો, કદાચ તમને સાહેબ ખબર હશે કે ઘણા બધા એવા, માની લો કે મહેસાણા, તો મહેસાણા જિલ્લાના 1980 પહેલા 10 પાસપોર્ટ મંગાવો. મહેસાણા જિલ્લાના 1980 પહેલા 10 પાસપોર્ટ બનાવો, મંગાવશો તો એમાં 1, 6 અને 15 6 હશે. કારણ કે જે તે વખતે પેરેન્ટ્સે એમની ડેટ ઓફ બર્થ લખી નહોતી, સ્કૂલમાં ભણવા મોકલ્યા, શિક્ષકે 1, 6, 15 6, 1, 6, 15 6. તો આવા લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક કુંડળી બનાવીએ એવી વસ્તુ હતી કે નહોતી બનતી. તો હવે આપણે અત્યારે તમે જે જન્મ તારીખ સાથે મોટા થયા છો એ જન્મ તારીખને ધ્યાનમાં લઈ અને ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી, તમારી જે ડેટ ઓફ બર્થ છે એના ઉપરથી પ્રશ્ન કુંડળી બને છે. અને એ આ કુંડળી એટલી બધી સચોટ છે, આ કુંડળી એટલી બધી સચોટ છે. માની લો કે તમે મને આ કુંડળી લઈને મારી પાસે બેસો અને તમે મને એમ કહો કે બાપુ BMW લાવવી છે તો હું લાવી શકીશ. સાહેબ આ કુંડળી બનાવ્યા પછી હું તમને તારીખ આપીશ, લગભગ એ તારીખની આજુબાજુમાં તમે BMW લાવશો. અને જો નહીં લાવો તો હું એનું કારણ આપીશ કે તમે મર્સિડીઝ લાવવાના છો માટે BMW નહીં લાવો. તો આ ન્યુમરોલોજી પ્રમાણે હવે તમારી જે કુંડળી છે એના પ્રમાણે ચંદ્ર અને રાહુ આવે છે તમારી કુંડળીમાં. હવે ચર્ચા કરવી છે તો થોડી કરી જ લઈએ. તો ચંદ્ર અને રાહુ જ્યારે આવતા હોય ત્યારે વન્સ ઇન અ મંથ, આઈધર અમાસ ઓર પૂનમ, ક્યાં તો તમે હાઇપર એક્ટિવ થતા હશો અને ક્યાં તમે નર્વસ થતા હશો. ચાલે છે, બંને જ ચાલે છે. તો એના માટે કોઈ પણ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી, કોઈની પાસે જવાનું જરૂર નથી. બસ માત્ર એટલું કરો, તમે અને તમારા મમ્મી કોઈ પણ એક સોમવારે આખા જીવન દરમિયાન, આખી જિંદગીમાં કોઈ પણ એક જ સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધી જમવું, સાંજે 5:30 વાગ્યા સુધી જમવું, એ પછી જમવાનું બંધ.
નો ફાસ્ટિંગ, ઉપવાસ નથી કરવાનો, જે ખાવું હોય જેટલું ખાવું હોય જેટલી વાર ખાવું હોય, પણ સાંજે 5:30 વાગ્યા પછી તમારા પેટમાં અન્નનો દાણો ન જોવો. એ જ દિવસે રાત્રે 3-4 કલાક પછી એટલે લગભગ 9 થી 9:30ની વચ્ચે ખીર ખાવાની. અને એ ખીરમાં નો ઇલાયચી, નો ડ્રાયફ્રૂટ્સ, નો કેસર, માત્ર સફેદ વસ્તુ, દૂધ, ભાત અને ખાંડ. સાહેબ આખી જિંદગીમાં એક સોમવાર જો તમે આટલું કરી લેશો ને તો હું એવું માનું છું આ ચંદ્ર રાહુનો જે દોષ છે એ દૂર થશે અને તમારામાં એક અદ્ભુત વિશ્વાસ આવશે. અને આ હજારો લોકો ઉપર મેં એક્સપેરિમેન્ટ કર્યા પછી વાત કરી છે. તમને બોલો સાહેબ. આ પ્રશ્ન કુંડળી વાળી તો તમે અદ્ભુત વાત કરી છે. આઈ થિંક બહુ બધા લોકોને યુઝફુલ રહેશે. જી. મારે એક આપણે જ્યારે આપણો પોડકાસ્ટ માટે મળતા હતા કે ચર્ચા કરતા હતા ત્યારે એક તમે મને એક PDF ફાઇલ મોકલી હતી જેમાં શું ન કરવું જોઈએ એ હતું ને એમાં તમે એવું એક લખ્યું છે કે વારંવાર કોઈ પણ મંત્રના કે હનુમાન ચાલીસાના પાઠ ન કરવા જોઈએ. તો જનરલી તો આપણને બાળપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે હનુમાન ચાલીસા તો બોલતા રહેવું જોઈએ. તો આને થોડુંક મને સમજાવો ને કે આ કેમ આવું ન કરવું જોઈએ. બહુ સરસ વાત કરી. સાચી વાત એ છે કે આપણે હનુમાન ચાલીસા કેમ બોલીએ છીએ, જે કંઈ પણ કરીએ છીએ એનું મૂળ આપણી સુધી હોવું જોઈએ. હનુમાન ચાલીસા કેમ કરીએ છીએ તો હનુમાનજી નાના હતા ને ત્યારે થોડા તોફાની હતા. એટલે આજે ઋષિ મુનિઓને કોઈ કંઈ માની લો કે હવન મોહન કરે તો એમાં જઈને કંઈ ટીખળ કરી આવતા. તો એ હનુમાન દાદાને, એ હનુમાનજીને, જે બાળપણના જે હનુમાનજી હતા એમને કોઈ ઋષિ મુનિએ શ્રાપ આપ્યો કે ભાઈ તમારી જે વિદ્યા છે તમે ભૂલી જશો. બધા ભગવાન ભેગા થયા અને પેલા ઋષિ આઈ બન્યું કે ભાઈ આ તો નાનું બાળક છે, તમે એને એવો શ્રાપ આપો છો કે ભાઈ એ બધું ભૂલી જશે, તો એ ખરેખર ન આપવો જોઈએ તમારે. હવે પેલાથી તો બોલાઈ જવાયું કે તું ભૂલી જઈશ, પણ હવે બધા ભગવાન થઈને, બધા ભગવાને ભેગા થઈને એને કીધું કે તમે આ ગમે તેમ કરો, હનુમાનજીના શ્રાપમાંથી છૂટા કરો. એટલે એણે એવું કીધું મારાથી કંઈ થશે નહીં, પણ એટલું ચોક્કસ થશે કે જો કોઈ એમને એમની શક્તિઓ યાદ કરાવશે, જો કોઈ એમને એમની શક્તિઓ યાદ કરાવશે તો પછી એમની શક્તિઓ એમને યાદ આવશે. એટલે આપણે હનુમાન દાદાને એમની શક્તિઓ યાદ કરાવીએ છીએ. હવે હનુમાન ચાલીસા છે ને એ વીર રસનું ગીત છે. હનુમાન ચાલીસા એ વીર રસનું ગીત છે. આપણે તો કેવી રીતે કહીએ છીએ, ગરબા ગાતા હોઈએ તો એ ન ગાઓ. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતીર્હુ લોક ઉજાગર, એ રામદૂત અતુલિત બલ ધામાય, અંજની પુત્ર પવન સુત નામા. આ છે હનુમાન ચાલીસા. હવે આપણે તો ગરબા ગાતા હોય એમ કહીએ છીએ. તો હનુમાન ચાલીસા એટલા માટે આપણે કહીએ છીએ કે હનુમાનજીને આપણે એમની શક્તિઓ યાદ કરાવીએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ આ જમાનામાં જાગતા જો કોઈ દેવ હોય ને, ઇન્ટેલિજન્ટ જો કોઈ દેવ હોય ને તો હનુમાનજી છે. તો જો કોઈ ઇન્ટેલિજન્ટ વ્યક્તિને આવા જાગતા દેવને તમે વારંવાર, અને બીજી એક વાત કે ઘણા બધા લોકો 108 વખત 100 વખત કરે છે. સાહેબ હનુમાન ચાલીસા તમે સરસ રીતે કરો ને તો હું એવું માનું છું કે 3.5 મિનિટથી 6 મિનિટ થાય. હવે તમે 100 મિનિટ કરવામાં 600 મિનિટ તો તમારી પાસે સમય જ નથી, અને જલ્દી પૂરા કરવામાં તમે ખોટું બોલો છો. તો જો 17 પાઠ કરે કોઈ, છૂટઈ બંદી મહાસુખ હોય, એવું કહેવામાં આવ્યું છે. તો 17 એટલે 100 વખત નહીં, પણ હું એવું માનું છું કે જે એક સરસ રીતે સત્યતાની સાથે પ્રોનાઉન્સિએશન, જેના ઉચ્ચારણ છે એ યોગ્ય ઉચ્ચારણ સાથે જો હનુમાન ચાલીસા કરશે તો તમારો જે મેસેજ છે, તમારી જે વેદના છે એ હનુમાનજી સુધી પહોંચશે. માટે હું હંમેશા કહું છું કે તમારે હનુમાન ચાલીસા બોલવા હોય તો એક વાર બોલજો, 100 વખત ન બોલતા. હું તો કહું છું 5 વખતે બોલવાની જરૂર નથી, એક જ વખત હનુમાન ચાલીસા બોલો. અને હનુમાન ચાલીસા હંમેશા સાંજે થાય, કારણ કે હનુમાનજી પોતે રામચંદ્રજી ભગવાનના સેવક છે. એ પોતાના સ્વામીની સેવામાં લાગેલા હોય છે. તો એમને જ્યારે યાદ, તમે બહુ બિઝી હો, હું તમને ફોન કરું, તમે શું કહેવાના પછી કરજો. હવે હનુમાનજી પાસે તો ફોન છે નહીં, તો બસ માત્ર એટલું કરો કે તમે દાદાને યાદ કરો, પણ દાદા, અને ખાસ કરીને મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવા. આપણે બધા શનિવારે બોલીએ છીએ, શનિવારે તો ના બોલાય, મંગળવારે બોલો. બસ હનુમાન ચાલીસા બોલો, અને શક્ય હોય તો દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવા જાઓ. તમે મારે 2-3 વસ્તુ કહેવી છે, પણ એની પહેલાં એ કહી દઉં કે તમે જે હનુમાન ચાલીસા ગાયું એ બહુ સરસ રીતે ગાઓ છો. અને આપણે ભદ્રકાળી માતાનું એક બહુ સરસ, આપને ખ્યાલ હશે કે ભદ્રકાળી માં એ આપણા નગરદેવી છે. અમદાવાદમાં વસતા જેટલા પણ લોકો બહારથી આવેલા છે એ બધા જ લોકોના કુળદેવી હોય છે, કુળદેવતા હોય છે. પણ જ્યારે આપણે કર્મભૂમિ તરીકે અમદાવાદને અપનાવીએ છીએ તો આપણામાં એક ફરજમાં આવી જાય છે કે આપણે ભદ્રકાળી માના પણ દર્શન કરવા જોઈએ, કારણ કે ભદ્રકાળી માં એ નગરદેવી છે. અને એ નગરદેવીની અલગ અલગ સવારી હોય છે.
માની લો કે રવિવારે સિંહ પર સવારી હોય છે, તો એનું પણ એક સરસ મજાની રચના છે. જો તમને વાંધો ના હોય તો આપણે એ પણ કરીએ. તો ભદ્રકાળીમાંને હંમેશા રવિવારે સિંહ પર સવારી હોય છે, સોમવારે નંદી ઉપર સવારી હોય છે, મંગળવારે મયુર ઉપર સવારી હોય છે, બુધવારે માતાજી ઊભા હોય છે, ગુરુવારે માતાજી કમળ ઉપર હોય છે, શુક્રવારે માતાજી હાથી ઉપર હોય છે અને શનિવારે માતાજી ગરુડ ઉપર હોય છે. તો માતાજીના જે અલગ અલગ સ્વરૂપને અલગ અલગ સવારી હોય છે, એમાં જે સિંહની સવારી છે એનું એક રચના હું તમને કરું. તો ભાલય સિંદૂર ભર્યા, ભાલ એટલે કપાળ. તો ભાલય સિંદૂર ભર્યા ને તે ગે ત્રિશુલ ધર્યા ને કેડે કટાર દો ધાર છાજે, આ તેજ પુંજ જળ હળે પરમ પરમેશ્વરી કેસરી સિંહ પર તું બિરાજે. અરે વ્રગ અહીં અમૃત ઝરે ને નિત્ય રક્ષણ કરે ને સમરતા સાથ દે હે તું ભવાની. અરે માત મમાઈ કર વાર વિસંભરી, એક આધારમાં તારો અમારે, એક આધારમાં તારો અમારે. તો માતાજીની ભક્તિ કરવાની પણ એક રીત છે. બસ માત્ર એટલું કરો કે હનુમાન ચાલીસા કરવા હોય તો મંગળવારે સાંજે કરો, તમારે રોજ કરવા હોય તો સાંજે કરો, પણ એક સાથે 100 વખત ના કરશો તો પણ હનુમાનજી એક જ વખતમાં તમારી મનોકામના પૂરી કરશે અને કરશે. તમારી પાસે એટલું નોલેજ છે કે આપણે જુદા જુદા વિષયો પર વાત કરતા જ રહીએ, અને આઈ થિંક આપણા દર્શકોને પણ એવું હશે કે હજી જાણતા જ રહે કંઈનું કંઈ. પણ હવે થોડુંક સમઅપ કરીએ. પણ તો મારી એવી ઈચ્છા છે કે આપણા બધા જ દર્શકો માટે તમે 5 એવી ટિપ્સ આપી દો જે વાસ્તુ કે પછી ન્યુમરોલોજી કે જ્યોતિષની બધામાંથી હોય, જે તમારા અનુભવમાંથી પણ હોય, કે 5 એવી ટિપ્સ જે હંમેશા સક્સેસ અપાવે, અને એનાથી આપણે આ પોડકાસ્ટને સમઅપ કરીએ. વાહ, 5 ટિપ્સ આપીશ, પણ જે છેલ્લે તમે બોલ્યા ને પોડકાસ્ટને સમાપ્ત કરીએ, ત્યાં મારો જીવ નહીં ચાલે. સમાપ્ત કરીએ આપણે એવું કરીએ, અહીંયા એને અલ્પ વિરામ આપીએ. અહીંયા આપણે એમને અલ્પ વિરામ આપીએ. અને અલ્પ વિરામ એટલે જ કહેવાય છે કે હંમેશા આ યાદ રાખવું. હું હંમેશા કહું છું કે તમને વિરામ ચિહ્નો પ્રોપર જગ્યાએ મૂકતા આવડી જાય ને, તમને વિરામ ચિહ્નો પ્રોપર જગ્યાએ મૂકતા આવડી જાય તો તમારું જીવન સફળ. હું એક એક્ઝામ્પલ આપું. કોઈ એક જગ્યાએ એવું લખેલું કે અહીંયા ગંદકી કરવી નહીં, પછી કોમા, અલ્પ વિરામ, અહીંયા ગંદકી કરવી નહીં, કરનારને પોલીસ પકડશે. બરાબર, અહીંયા ગંદકી કરવી નહીં, પછી અલ્પ વિરામ, કરનારને પોલીસ પકડશે. એમાં મને લાગે છે તમે તોફાની તો નહોતા જ, પણ તમારા જેવો એક છોકરો એ નહીંની પાછળ જે અલ્પ વિરામ હતું ભૂસીને નહીંની આગળ કરી આવ્યા. તો અહીંયા ગંદકી કરવી નહીં, કરનારને પોલીસ પકડશે. તો બસ આટલો જ ફેર હોય છે વિરામ ચિહ્નોનો, આખા અર્થનો અનર્થ થઈ જાય છે. તો આપે જે કીધું એ પ્રમાણે હું ચોક્કસ એવી ટિપ્સ આપું. તો સૌથી પહેલાં તો એ યાદ રાખો કે તમે જ્યાં રહો છો, જે જગ્યાએ રહો છો, ઘરની અંદર તમારી સાથે તમારા મમ્મી પપ્પા છે કે તમારા વડીલ છે, તો એટલું યાદ રાખજો કે મમ્મી પપ્પાને વડીલને માન સન્માન આપવાનું રાખશો ને તો મંદિરે પણ નહીં જાવ તો ચાલશે. મંદિરે જવું જોઈએ, પણ એવું નથી કે મંદિરે જશો તો જ સારું થશે. હવે ઘરના જે ભગવાન છે એને તમે દુઃખી કરો ને ત્યાં જઈને તમે ઘંટડીઓ વગાડો તો કોઈ ફરક પડતો નથી. તો એટલું યાદ રાખજો. બીજું, એની સાથે સાથે તમારી સાથે જોડાયેલા તમારા ભાઈ બહેનોને પણ હંમેશા સાથે રાખીને ચાલો. ચેરિટી કરો, હંમેશા આ યાદ રાખજો. તમે દાન કરો, તમે કોઈ પણ મંદિરમાં ક્યાંય પણ જઈને કોઈ સંસ્થાને આપો, પણ સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખો કે તમારા ઘરમાં તમારા ફૈબા કે તમારા બહેનો કે તમારા માસી એ કોઈ દુઃખી નથી ને, શરૂઆત ત્યાંથી કરો. બસ માત્ર લખાવવા માટે કે ફલાણી જગ્યાએ ફલાણા મંદિર ઉપર મોટા અક્ષરે મારું નામ લખાય એટલા માટે ન કરો. એની સાથે સાથે હું એ પણ કહું છું કે દાન આપણામાં એવું કહેવાય છે કે જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, પણ એ જમાનો ગયો. હવે તમારે દાન કરવું છે તો ગાય વગાડીને કરો, પણ સૌથી પહેલાં શરૂઆત કરો તમારા ઘરેથી. કેમ કે આ જમાનો દેખાદેખીનો છે, મલ્ટી લેવલ માર્કેટિંગનો છે. તમે સુખી હશો, તમારું જે કાર્ય છે દાન કરવાનું, એ જોઈને મને એમ થશે કે ઓહો, રાવલ સાહેબ તો બહુ સરસ દાન કરે છે, એનાથી એ સુખી છે, તો તમારું જોઈને મને કરવાનું મન થશે. તો મલ્ટી લેવલ માર્કેટિંગ પ્રમાણે 5% પૂન મને મળશે. તો આ યાદ રાખવું એ જરૂરી છે. એની સાથે સાથે હંમેશા યાદ રાખો કે જો શક્ય હોય તો 2 ટાઈમ ટૂથબ્રશ કરીને સૂવો. 2 ટાઈમ ટૂથબ્રશ કરીને સૂશો તો કદાચ માની લો કે શનિની કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર તમને થશે નહીં. અને જ્યારે પણ તમે માની લો કે જોબ કરો છો કે તમે બિઝનેસ કરો છો,
તો એની અંદર તમારી પાસે જે પૈસા આવે છે એનું પ્લાનિંગ કરવાનું રાખો. જો પ્લાનિંગ કરશો તો હું એવું માનું છું કે જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. અને છેલ્લે બસ તમારા બાળકોની જ્યારે બર્થડે આવે છે, તમારા ઘરમાં કોઈની બર્થડે આવે છે, તે વખતે તમે એવું વિચારો છો કે અમે બધા છોકરાઓને ભેગા કરીને જમાડીએ, આ બધું તો કરો જ, પણ એની સાથે સાથે એ વાત યાદ રાખો કે બાળકોને તો બોલાવો જ, પણ તમારા જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સના જે મિત્રો છે જે ઉંમરલાયક છે એ લોકોને, અથવા તો કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમમાં જઈ અને ત્યાં વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો રહે છે એ લોકોને જમવાની નથી પડી, બસ માત્ર તમારા બાળકોને લઈ જઈને એમની સાથે વાતો કરવાની કોશિશ કરો. તમે વૃદ્ધોની સાથે તમારા બાળકોને લઈ જશો તો વૃદ્ધોને બહુ સારું લાગશે, તો એનાથી પણ તમારા બાળકોને આશીર્વાદ મળશે. બસ હું તો એટલું જ કહું છું કે એસ્ટ્રોલોજી હોય, ન્યુમરોલોજી હોય કે વાસ્તુ હોય, તમારી અંદર ભગવાને બહુ જ શક્તિ આપેલી છે, તમારી અંદર બહુ જ બધી સ્કિલ છે. ચલના શુरू કરોગે તો ही રાસ્તા મિલેગા. બસ આગળ વધો અને હું ભગવાનને પ્રાર્થના કરું કે તમારા જીવનની અંદર હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપ રહે. અને તમે અમને ફોલો કરો. જ્યાં તમને એવું લાગે કે અમે ક્યાંક અટક્યા છીએ તો ચોક્કસ અમને ફોન કરી શકો છો. અને ખૂબ સારું જીવન જીવો એવી માતાજીને પ્રાર્થના. થેન્ક યુ સો મચ શૈલેન્દ્રસિંહ બાબુ. બહુ મજા પડી આપની સાથે વાત કરીને અને અનંત વાતો આપની સાથે કરવી છે, પણ અત્યારે એમણે કહ્યું એમ આપણે અલ્પ વિરામ આ એપિસોડ પર રાખીએ. હનુમાન ચાલીસાથી લઈને મીઠાના પોતા મારવા સુધી, ડિપ્રેશનથી લઈને રિલેશનશિપ સુધી આ પોડકાસ્ટમાં બહુ જ જુદા જુદા ટોપિક ઉપર અને બહુ જ જુદી જુદી સમસ્યાઓના ઉપાયો વિશે વાત થઈ છે. આપણે લોકો છે ને હંમેશા સમસ્યાઓ જોતા હોઈએ છીએ, પણ આપણે ઉપાયો તરફ ધ્યાન નથી આપતા. તો આઈ હોપ કે આ ઉપાયો તમને જે આ પોડકાસ્ટમાં શૈલેન્દ્રસિંહજીએ કહ્યા છે એ બધા જ કામ લાગશે, તમને લોકોને ઉપયોગી થશે. જો તમારે કંઈ વધારે માહિતી જાણવી હોય તો આ પોડકાસ્ટના ડિસ્ક્રિપ્શનમાં એમનો કોન્ટેક્ટ નંબર, એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી, એમની યુટ્યુબ ચેનલ મેન્શન છે, ત્યાં આગળ તમે એમને સંપર્ક કરી શકો છો. બાપુઝ વર્લ્ડ નામથી એમની યુટ્યુબ ચેનલ છે, એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં પણ તમે એમને સંપર્ક કરી શકો છો. અને આ વિડીયોની કમેન્ટમાં પણ જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે એમને પૂછી શકો છો. અમે તમને મળીશું એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.